जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। वहला भाबोही आपे हे तारनार पापा माफी देनारो प्रभु यीशु ख्रिस्ता नावामय तुम्हाल प्रेमी सलाम। आजना आपे या जीवना गोठ कार्यक्रम में तुम्हें बधा खूब आनंद थी आवकार है ये होरगिया परमेहरा बे आपाल तक देनही व्यवस्था भी देनही ने त्या कृपा आपे हुई चालू ज राखी ही कहा का आजे भी आपा या कार्यक्रम में एकठे होई सकी हैं ज्याथी आपा जुदी जुदी जागे एक बीजा थी खूब दूर दूर जहे तेरू भी ये रीते परमेहरा वचने वनाई सकजे कहा का प्रिय भाबो हुई परमेहर आपे हुई प्रेम को हुई
ત્યાં ઈચ્છા હૈયે એક બી માહુ નાશમાં નહીં જાય, બાકી પાપનો પસ્તાવો કોઈ ને ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોઈ ને તારણ પામે. વહાલા બાબો અહીં આમે આપા પ્રાર્થના કોતે જુગ ધરતી બનાવનારા, તેલતા સામર્થ્ય અને પરાક્રમથી ટકાવી રાખનારા, રાજા રાજા જીવતા હરગ્યા પરમેહરાબા આ માતા નાવને ધન્યવાદ કોજે. કહાકા આજે બી અમાલ જીવતે રાખી તા વચને વનયા ખૂબ ઉત્તમ તક દેની. તો એ પ્રભુ તા વચન હા સમજણ અમાલ દે, ત્યાલ સમજીને આમાં ત્યાલ પાળનારે બોનજે ને તા યોજના મેં ભાગીદાર બનીને અનંત જીવનમાં જઈ શકજે. આજે અહીં પ્રાર્થના કહતા હું જે માં બહાબોહી પ્રભુ ઈસુ જાણી જોઈને તાથી વિરુદ્ધ જાત હૈ ને જે તા નામાં વિશ્વાસ કોતે हैं તે હાલ બી અટકાવते हैं ને તા નાવ નહીં ફેલાય ત્યાં માટે સતત પ્રયત્ન કોતે રહેते हैं. પ્રભુ તું ત્યાં બી પ્રેમ કોત હો, તે બી તારણ પામે ઓહડી તા ઈચ્છા હૈયે. તું એ ત્યાં માટે બી દુઃખ વેઠ્યા ને ત્યાં પાપના પ્રાયશ્ચિત બી કોઈ હા. તવે તું ત્યાં વ્યવહાર કહો, ત્યાં જીવનમાં કામ કહો, જ્યાંથી તેમ બી પ્રભુતા પ્રેમનો અનુભવ કોઈ શકે ને તા પણ યતા નાશમય નહીં જાય, બાકી અનંત જીવનમાં દાખલ હોવી શકે. ત્યાં જીવનમાં તા શાંતિ આનંદ ને આશીર્વાદ ત્યાલ દે, તા મહિમા ને સાક્ષી પ્રગટ હોવે ત્યાં હટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજે. આમીન. માં પ્રિય બહાબોહી તુમ્હાલ યાદ હોરી કા આપા દુનિયાના દરેક લોકા ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોનારા બધા જ લોકા એકે એક પાપનો ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમય કોવામાં ઇન્હો ત્યાં વિશે જ હે. જગતમય પાપનો પ્રવેશ કહી કોઈ જાયો, પાપ કોહડા પરિણામ લઈના ને કહી કોઈ ત્યાં પ્રસાર ફેલાવો બધા જ મહામય આવી ગયો ને પાપી સ્વભાવ કહી કોઈ વારસાગત બની ગયા. ત્યાં વિશે માહિતી મેળવતા આપણે ગયા કાર્યક્રમમાં એયેલ આદમ હવાએ બેની પહા કાઈન ને હાબેલ પરમેહરા હુમે અર્પણ લઈએ તહા. તોવે હાબેલ ને ત્યાં અર્પણ પરમેહરા હમે માન્ય હોવે, જોવે કાઈન ને ત્યાં અર્પણ માન્ય નહીં હોવે ને ત્યાં હટી કાઈન ખીજવાઈ જહાય ને ઉદાસ હોવી જહાય. પરમેહરે ત્યાલ ચેતવણી દેની છતાં બી ત્યાં પરમેહરા ગોઠ નહીં માની, બાકી ત્યાંથી વિરુદ્ધ ગયો ને અદેખાય ઈર્ષા ને ક્રોધમાં યઈને પોતાના બહા હાબેલા ખૂન કોયા ને પરમેહેર કાઈનાલ શિક્ષા કો હોય ને કાઈન બી ધરતી હોય બટાકતો રખડતો ને નહાતો ફીરી ઓહડા ત્યાં ખ્યા. એટલે વહાલા બાબો અહીં આદમ હવાએ પરમેહરા આજ્ઞા ઉલ્લંઘનના પાપ કોયા, એટલે ત્યાં મેં પરમેહરા સ્વભાવ ત્યાં સ્વરૂપ પ્રતિમા હતા તે નાબૂદ હોવી ગયા ને ત્યાં બદલે તે હાલ પાપી બંડખોર ભ્રષ્ટ સ્વભાવ મળ્યો ને તે પરમેહરાથી અલગ હોવી ગયે. તો જ સ્વભાવ કાઈનમાં એનો ત્યાંથી બી વધારે ભયંકર રીતે પાપ વારસામાં મળ્યા તે મોટા રૂપમાં ત્યાંમાં એના ને કાઈન છેક ખૂન કોતા સુધી આગાડી વધી જાય. એટલે પાપ વારસાગત તે બન્યા જ, બાકી વધતા જ ગયા. આજે ત્યાંથી આગાડી માહિતી મેળવતે માં પ્રિય ભાવો અહીં પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 5મો અધ્યાય 1 થી 5 કલમમાં યા પ્રમાણે લખલા હૈયે. ઉત્પત્તિ 5મો અધ્યાય 1 થી 5 કલમ. આદમા વંશાવળી યા પ્રમાણે હૈયે. પ્રભુ યહોવા દેવ પરમેહરે મહાલ ઉત્પન્ન કોયા, તે દહી પરમેહરા પ્રતિમા પ્રમાણે પરમેહરે ત્યાલ બનાવ્યા. થે ને માટડો એટલે નર નારી દેવે તે હાલ ઉત્પન્ન કોઈએ ને તે હાલ આશીર્વાદ દેનો ને તે હાલ ઉત્પન્ન કોઈએ તે દહી પરમેહરે તે હા નાવ આદમ પાડ્યા ને આદમ 130 વરહાનો જાયો. તોવે ત્યાલ ત્યાં પોતાની પ્રતિમા ને સ્વરૂપ પ્રમાણે પહોં જાયો ને આદમે ત્યાં નાવ શેથ પાડ્યા ને શેથનો જન્મ જાયો પાસે આદમના જીવન 800 વરહાના હતા ને ત્યાલ પહા પુહ્યો જાયો ને આદમના જીવન 930 વરહાના હતા ને આદમ મોઈ ગયો. માં વહાલા બહાબોહી આપા અમી પરમેહરા વચન કાયા ખે ત્યાં વિશે યા પરમેહરે મહાલ પોતાની પ્રતિમા ને સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. ત્યાંમાં પાપ નહીં હતા, બાકી શેતાન એદનવાડીમાં એનો અવાયેલ છેતરી ને પરમેહરા આજ્ઞાના ઉલ્લંઘનના પાપ કોયા ને પાપ દુઃખ સાપ શોક વેદના પીડા સખત પરિશ્રમ ચિંતા ભય શરમ આત્મિક ને શારીરિક મરણ ને પરમેહરાથી બી જુદાપણા લઈ એના માં હું પરમેહરાથી અલગ હોવી ગયા ને ત્યાં વચ્ચે સંબંધ હતો તો તૂટી ગયો. તી પાપ પાપી સ્વભાવ મરણ બધા જ પ્રિય બાબોહી વારસાગત બની ગયા.
ती आपा आदम वये पोहो कायनना जीवन मोरे ए गिये बाधामय त्या फैलावो होतो ज गियो आम्ही जापाहे वांच्या त्या प्रमाणे आदम 130 वरहानो जायो तोवे त्या पोतानी प्रतिमा ने स्वरूप प्रमाणे एक पोहो जायो। प्रिय बाबोही परमेहरे महाल बनाव्या तोवे त्यामाय परमेहरा स्वरूप ने प्रतिमा हती कहा परमेहरे त्याल पोताना स्वरूप ने प्रतिमा प्रमाणे बनाविયેલ बाकी पापनो प्रवेश जायो त्या कारणे परमेहरा स्वरूप ने प्रतिमा त्या मारे दू આવી ગયા ને त्या जागे महा स्वरूप ने प्रतिमा ये ગયા એટલે त्या आंतरिक ने बानो देखाव संपूर्ण रीते महा विचार सरणी प्रमाणे बनी गयो तो ते शैताना पारे मिळलो अभिमानी ने बंडखोर पापी ने दुष्ट स्वभाव હતો ने त्या લીધે तो स्वभाव आदम पासे त्या पहामय वारसागत बनी गयो ने त्याथी दरेक माहू पापी बन्या। परमेहरा वचन पवित्र शास्त्र बाइबलमय रोमन लोकहाल संत पावला लखलो पत्र 5मो अध्याय 12મી कलममय लखला हिये रोमन 5मो अध्याय 12મી कलम जे कोई एक माहाथी एटले आदम मार्फते जगतमय पापनो प्रवेश जायो ने पापथी मरण ने सगळाई एटले दरेक जहाय बाधाय पाप कोया त्याथी बादा ज महामय मरणनो प्रसार एटले फैलावो जायो एटले का दरेक जहाँ पाप ने मरण ने आधीन होवी गया। मां प्रिय भाबोही त्या विશે જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રોમન લોકાહાલ સંત પાવલા લખલો પત્ર 3જો અધ્યાય 23મી કલમે લખલા हिये रोमन 3જો અધ્યાય 23મી કલમ दरेक जहाँ पाप को यहाँ ने परमेहरा महिमा विषे बादे ज अधूरे रहते हैं एटले का परमेहरा पूरेपूरो महिमा ते नहीं ए सकेत का नहीं अनुभवी सकेत। मां वहाला बाबोही आपा परमेहरा वचना मारे जगतमय पापनो प्रवेश कहीं कोई जायो ने दरेक माहू कहीं कोई पाप ने मरणना अधिकार नीचे यईने पापी बन्या त्या विषे या तामय देवा वचना हे एकूज माहाथी जगतमय पापनो प्रवेश जायो ने त्या विषे आपा एगी हैं शैताने अवायल छेतरीने परमेहरा आज्ञा उल्लंघनना पाप को आड्या ने आदमे भी परमेहरा नियम तोड्यो ने पाप जगतमय त्या मार्फते प्रवेशी चूक्या पापने कारणे परमेहरा नियम प्रमाणे मरण येना बाकी मां वहाला बाबोही पाप ने मरण वारसा में मिलता આવી ગયા कहा पाप ने कारणे परमेहरा प्रतिमा ने स्वरूप जाता रोया ने महा प्रतिमा ने स्वरूप त्या में ये गया ने त्या कारणे दरेक माहू पापी बनी गया ने पाप हाथे ज मरण भी दरेक जा हमें फैलाई गया। पाप ने मरण बाधा वे राज को होय बाकी प्रभु यीशु ख्रिस्ते पाप ने मरण ना सामर्थ्य ने अधिकार ने तोड़ी टाकी हो ने आजे प्रभु यीशु ख्रिस्त में ज अपहाल पापा माफी ने अनंत जीवन है तुम्हा भी त्यावे विचार को जा वहला भाबो ही परमेहर तुम्हाल आशीर्वाद दे। प्रिय भाबोही આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।